નમસ્કાર મિત્રો, હું છું મિલન ગોંડલિયા, મેથ્સ અને રિઝનિંગ ટીચર। આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાનું છે કે સીસીઈની જે એક્ઝામ આવનારી છે, સીસીઈની આ એક્ઝામમાં આપણે સૌથી પહેલાં એ જોઈશું કે આ પરીક્ષા પાસ કરવા માટેનો કયો બેસ્ટ અપ્રોચ હોઈ શકે। સીસીઈની પરીક્ષાનો ઓલરેડી તમે સિલેબસ તો જોયો જ હશે, તમે એનો કોર્સ જોયો હશે। જે સિલેબસ આપવામાં આવ્યો છે એ સિલેબસ દર વખતની જે ગુજરાત ગોલ્ડની પરીક્ષાઓ હતી એના કરતાં ઘણો અલગ છે અને એનાથી તમે પરિચિત પણ છો। રિઝનિંગ 40 માર્કનું પૂછાવાનું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે સામાન્ય ગણિત આપણે કહી શકીએ આ જે છે એ સામાન્ય ગણિત છે, બરાબર। સામાન્ય ગણિત જે 30 માર્કનું પૂછાવાનું છે। ઇંગ્લિશ જેની અંદર કેટલી વસ્તુ હોઈ શકે તો કે ગ્રામર હોઈ શકે, બેઝિક ગ્રામર હોઈ શકે, વોકેબ હોઈ શકે અને આરસી એટલે કે રીડિંગ કોમ્પ્રેશન પણ હોઈ શકે। 15 માર્કમાં ઇંગ્લિશ પૂછાવાનું છે અને બાકી જે 15 માર્કનો કોર્સ છે એ છે ગુજરાતી પૂછાવાનું છે। હવે ગુજરાતીની અંદર વ્યાકરણ પણ હોઈ શકે અને સાહિત્ય પણ હોઈ શકે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આ જે પહેલા બે પાર્ટ છે એ આ એક્ઝામની અંદર મુખ્ય રોલ ભજવે છે। જો આ પરીક્ષાની અંદર તમારું રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ સારું હશે, એટલે કે આ 70 માર્ક ઉપર જો તમારી પકડ હશે તો આ એક્ઝામ તમારા હાથમાં હશે। જો આ 70 માર્કની અંદર તમે ક્યાંય પણ કચાશ છોડશો તો શક્ય છે કે આ એક્ઝામથી તમારો નંબર છે એ ઘણો દૂર થઈ શકે છે। એટલો ઇમ્પોર્ટન્ટ રોલ ઇંગ્લિશ અને ગુજરાતીનો નથી જેટલો ઇમ્પોર્ટન્ટ રોલ રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનો છે। કેમ કે આ પરીક્ષાની અંદર તમે જાણો છો 1 કલાકનો સમય આપવામાં આવ્યો છે। 1 કલાકનો સમય એટલે કે 60 મિનિટ છે। હવે 60 મિનિટની અંદર તમારે 100 ક્વેશ્ચન ઓનલાઈન એટલે કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાની છે, ઓનલાઈન ટીક મારવાના છે। જો તમે એસએસસી અથવા તો એસએસસી સીજીએલ કે પછી સીએચએસએલ કે પછી આઈબીપીએસની પરીક્ષાઓ આપી હશે તો તમે ઓનલાઈન પરીક્ષાઓથી પરિચિત હશો, કમ્પ્યુટર બેઝ પરીક્ષાથી તમે પરિચિત હશો। પણ જો તમે ઓનલાઈન ક્યારેય પણ પરીક્ષા નથી આપી તો ખરેખર આ એક તમારા માટે નવો અનુભવ, એક પ્રયોગ થઈ શકે છે। મિત્રો, એક વસ્તુ અહીંયા આગળ યાદ રાખજો કે ઓનલાઈન જે પરીક્ષાઓ છે એ ઓફલાઈન કરતાં ઘણી અલગ છે। જો તમે આઈબીપીએસ એસએસસીની પરીક્ષા આપી તો કંઈ પ્રોબ્લેમ નથી, તો તમે બેઝિકથી પરિચિત છો, કમ્પ્યુટર પદ્ધતિથી પરિચિત છો। પણ આ જે ગેમ છે મિત્રો એ ટાઈમ મેનેજમેન્ટની ગેમ છે। જો તમે ટાઈમ એટલે કે સમયને વ્યવસ્થિત મેનેજ કરી શક્યા તો આ એક્ઝામ તમારા હાથમાં હશે। બીજી વસ્તુ કે ઓલમોસ્ટ 4200 જેવી જગ્યા છે અને દરેક માટે આ જે પેપર છે એ કોમન છે, એટલે કે ગ્રુપ એ હોય કે બી હોય બંને માટે સંયુક્ત પરીક્ષા છે। એનો મતલબ શું થયો કે આ લોકો મેઇન્સ જો તમારે આપવી હોય તો મુખ્ય પરીક્ષા માટે, મુખ્ય લેખિત જે પરીક્ષા આવવાની છે એના માટે 7 ગણા વિદ્યાર્થીઓ બોલાવશે। એનો મતલબ કે 4 × 7 = 28, ઓલમોસ્ટ આપણે ગણીએ તો મેક્સિમમ 30,000 વિદ્યાર્થીઓને મેઇન્સ દેવા આપશે, મેઇન્સ પરીક્ષામાં બેસાડશે। આપણે આ 30,000ની અંદર નંબર લાવવાનો છે। કદાચ એ છેલ્લો નંબર આવશે તો પણ પ્રોબ્લેમ નથી, તમને મેઇન્સ આપવા મળશે અને તમે મેઇન્સમાં ભૂકા કાઢી શકો। પણ મિત્રો, આ 30,000ની અંદર નંબર આવવો એ પણ જરૂરી છે અને એ નંબર લાવવા માટે સૌથી જરૂરી કોઈ વસ્તુ હોય તો એ છે રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ। રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ જો તમારું સારું છે, રિઝનિંગ અને મેથ્સ જો તમારું સારું છે તો તમારે આ એક્ઝામમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। હવે વાત કરીએ કે કેવી રીતે કરી શકાય રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ સારું, કઈ રીતે બનાવવું, ઓછા ટાઈમની અંદર કઈ રીતે હું આ ક્વેશ્ચન સોલ્વ કરી શકું। જુઓ, થોડોક પણ સારું લેવલ પૂછે એટલે કે અઘરો ક્વેશ્ચન પૂછે તો મિનિમમ 1 મિનિટ તમારે એક ક્વેશ્ચનમાં લાગી જાય, મિનિમમ। પ્રશ્ન સમજો અને પ્રશ્નનું સોલ્યુશન લાવો, કેમ કે ગણતરી તો કરવી પડશે, તો 1 મિનિટ લાગી જાય।
તો પણ મિત્રો આપણે છે ને 60 મિનિટમાં 60 ક્વેશ્ચન જ સોલ્વ કરી શકીએ. ખરેખર આપણે કરવાના છે 100 ક્વેશ્ચન સોલ્વ. હવે જુઓ, આની અંદર નેગેટિવ માર્કિંગ છે એટલે આડેધડ પ્રશ્નોના સોલ્યુશન ટીક લગાવ્યા જવાના નથી. બરાબર છે? આડેધડ લગાવવાના નથી, કેમ કે નેગેટિવ માર્કિંગ છે. જો ખોટા કર્યા જશું તો આપણા સાચા હશે એને પણ આપણે નેગેટિવ કરી દઈશું. એટલે આપણે શું કરવાનું છે તો કે આ 70 માર્કનું જે પૂછાય છે એમાંથી હું મેક્સિમમ સ્કોર કઈ રીતે કરી શકું એ પણ ખાસ આ વસ્તુ તો ભૂલતા જ નહીં, ટાઈમ મેનેજમેન્ટ. કેમ કે આ ઓફલાઈન પરીક્ષા નથી, ઓનલાઈન પરીક્ષા છે. આની અંદર તમે એક એક ક્વેશ્ચન તમારે જે સ્લાઇડ હશે એને ચેન્જ કરીને જોવો પડશે. પેપરમાં તમે પેજ ફેરવો તો એક સાથે તમને 5, 6, 7 ક્વેશ્ચન રીડ કરી શકાય, જોઈ શકાય, તમને આઈડિયા આવી શકે કે મને આ વિભાગ આવડે છે, આ નથી આવડતું. ઓનલાઈનમાં એવું કશું થશે નહીં. તો તમારે શું કરવાનું છે મિત્રો, તમારે સૌથી પહેલી વસ્તુ યાદ એ રાખવાની છે કે હું ગણિત અને રિઝનિંગમાં કેવી રીતે મહારત હાંસલ કરી શકું. અને મિત્રો ગણિત અને રિઝનિંગમાં મહારત હાંસલ કરવા માટે એક વસ્તુ સૌથી પહેલી સમજજો, એ છે પ્રેક્ટિસ. જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ સારી નહીં હોય ત્યાં સુધી તમે ગણિત રિઝનિંગમાં સ્કોર કરી શકશો નહીં. તો સૌથી પહેલી વસ્તુ પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ પહેલાં પણ સૌથી જરૂરી વસ્તુ હોય તો એ છે કોન્સેપ્ટ. એટલે કે તમને એ પ્રશ્નને કઈ રીતે ઉકેલવો એ આવડવું જોઈએ. જુઓ, હું ગણિતની વાત કરું તો મિત્રો ગણિતનું લેવલ હોય છે ધોરણ 6 થી લઈ અને 10 સુધીનું. ધોરણ 6 થી લઈ અને 10 સુધીનું ગણિતનું લેવલ હોય છે. પણ 6 થી 10 GCRTની અંદર જે અપ્રોચ આપેલો છે દાખલાને ગણવા માટેનો, જો એ અપ્રોચથી તમે ક્વેશ્ચન સોલ્વ કરશો તો આ પેપરમાં 30 માર્કના ગણિતમાંથી તમે 20 ક્વેશ્ચન પણ ટાઈમસર સોલ્વ કરી શકશો નહીં. તો એના માટેનો બેસ્ટ અપ્રોચ હું આવનારા વિડીયોઝની અંદર આખો સંપૂર્ણ ગણિતનો કોર્સ લઈને આવવાનો છું ફ્રીમાં. અને સંપૂર્ણ ગણિતનો બેસ્ટ અપ્રોચ જે SSC અને IBPSના વિદ્યાર્થીઓ કેવો અપ્રોચ યુઝ કરતા હોય છે એ અપ્રોચથી તમને તમારી સાથે શેર કરીશ, વિડીયો લેક્ચર શેર કરીશ. તમે ગણિતની અંદર મહારત વગર પણ મોટા ભાગના પ્રશ્નો સોલ્વ કરી તો તમે એ લેવલ સુધી ગણિત અને રિઝનિંગમાં પહોંચી શકો તો તમે આ પેપરના 70% કોર્સ ઉપર આ પેપરના 70% સિલેબસ ઉપર મહારત હાંસલ કરી શકો. પછી વધે છે ઇંગ્લિશ અને ગુજરાતી. તો ગુજરાતી અને ઇંગ્લિશમાંથી આપણે એવું માની લઈએ કે 30 માર્કનું પેપર છે, ઓલમોસ્ટ તમને 20 ક્વેશ્ચન જેવા તો તમારા નજરમાં ક્યાંક ને ક્યાંક આવેલા હશે, કે તમે ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છો. પણ મેથ્સ અને રિઝનિંગ આ મિત્રો એવા સબ્જેક્ટ છે કે જેનાથી અત્યાર સુધી ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ દૂર ભાગતા હતા, કેમ કે એ 15 માર્કનું પૂછાતું હતું, ઇવન GPSCમાં પણ. હવે શું થાય છે મિત્રો કે હવે આનું વેઇટેજ મેઇન કરી નાખ્યું છે કે ગણિત અને રિઝનિંગ આવડે તો તમને નોકરી મળે, અધરવાઇઝ નોકરી મળે નહીં. તો હવે શું કરવાનું છે આપણે કે ગણિત અને રિઝનિંગમાં માસ્ટર બનવું પડશે. બીજી વસ્તુ, અત્યારે ઘણા બધા ઓનલાઈન મોટા કોચિંગ ક્લાસીસ જે ચાલી રહ્યા છે એ પણ અત્યારે તમને કહે છે કે તમે મેઇન્સની તૈયારીમાં લાગી જાઓ. મેઇન્સની તૈયારીમાં તમે લાગી જાઓ. હવે પહેલાં મેઇન્સની તૈયારીમાં તમે લાગી જાઓ નો ડાઉટ, પણ તમને 100% કોન્ફિડન્સ હોય કે હું પ્રિલિમ ક્રેક કરી શકીશ, એટલે કે આ જે પ્રાથમિક કસોટી છે એ ક્રેક કરી શકીશ, તો તમે મેઇન્સની તૈયારીમાં લાગી શકો. જ્યાં સુધી તમને ગણિત રિઝનિંગમાં કોન્ફિડન્સ આવતો નથી ત્યાં સુધી તમે મેઇન્સને ટાઈમ આપવા કરતાં ગણિત અને રિઝનિંગને ટાઈમ આપી શકો. હું તમારી શું હેલ્પ કરી શકીશ એની આગળ જતાં વાત કરું તો સૌથી પહેલી વસ્તુ, તમને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો એ હું તમને શીખવી શકીશ. ટાઈમ મેનેજમેન્ટ માટે સૌથી જરૂરી કોઈ વસ્તુ હોય તો એ છે પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ ક્યાંથી કરશું તો હું પ્રેક્ટિસમાં એક ચેપ્ટરમાં મિનિમમ 50થી લઈ અને 100 ક્વેશ્ચન માટેની ક્વેશ્ચન બેંક તમને આપીશ, જેની અંદર PYQ હશે, એટલે કે પાસ્ટ યર ક્વેશ્ચન હશે. PYQ હશે જે ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય કે પછી GPSCમાં પૂછાયેલા હોય. પણ આ પેપરનું લેવલ ઇઝી રહી શકે છે કેમ કે 60 મિનિટની અંદર 100 MCQ સોલ્વ કરવાના છે. આ એક્ઝામ કન્ડક્ટ કરશે TCS.
TCSના સેન્ટર ઉપર આ એક્ઝામ કન્ડક્ટ કરશે. આગળ જતાં વાત કરશું કે આનું નોર્મલાઇઝેશન પદ્ધતિ એટલે શું, કેવી રીતે નોર્મલાઇઝેશન થતું હોય છે, જે ઓલરેડી IBPS અને SSCમાં કરવામાં આવે છે એ નોર્મલાઇઝેશન કઈ રીતે થાય આગળ જતાં વાત કરશું. પણ હું અત્યારે તમને શું કરાવી શકીશ, સૌથી પહેલાં હું તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ કે રિઝનિંગને કેવી રીતે અપ્રોચ કરવો, રિઝનિંગ કેવી રીતે સોલ્વ કરવું અને ગણિત કેવી રીતે સોલ્વ કરવું. બંનેના વિડીયો લેક્ચર આપી અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ સોલ્વ કરાવીશ. સાથે સાથે હું 50 થી 100 એવા ક્વેશ્ચન તમને આપીશ પ્રેક્ટિસ કરવા માટે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરી હોય ત્યાં સુધી તમને ટાઈમ મેનેજમેન્ટ કરવામાં ટફ લાગશે. મિનિમમ તમારો અપ્રોચ એવો હોવો જોઈએ કે 30 સેકન્ડ 30 સેકન્ડમાં કોઈ પણ મેથ્સ રિઝનિંગનો ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ જાય. જો તમે 30 સેકન્ડની અંદર ક્વેશ્ચન સોલ્વ કરી શકો તો તમે 60 મિનિટમાં 120 ક્વેશ્ચન એટલે કે આપણે ઓન એન એવરેજ 100 ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. આ પેપર એવું હશે કે જેમાં તમને ક્વેશ્ચન આવડતા તો હશે પણ તમે જો ટાઈમ મેનેજમેન્ટ ના કરી શક્યા તો આવડતા ક્વેશ્ચન પણ બાકી રહી જશે અને ઓટોમેટિક પેપર બંધ થઈ જશે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ટાઈમ મેનેજમેન્ટની ગેમ છે, પેપરના લેવલની ગેમ નથી. આ ટાઈમ ઉપર ફોકસ કરજો. અને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો તો મેં અગાઉ પણ કીધું કે પ્રેક્ટિસ જરૂરી છે. બેટા જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું સારું રિઝલ્ટ લાવી શકશો. મેથ્સ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. આ વસ્તુ યાદ રાખજો. મેથ્સ એન્ડ રિઝનિંગ, મેથ્સ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. ગણિત જે છે વિષય એ પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનશે. અને સાથે સાથે તમારે મોક ટેસ્ટ આપવી પડશે, કમ્પ્યુટર બેઝ મોક ટેસ્ટ આપવી પડશે. CCEની પરીક્ષા માટે જેટલી પણ વધારે મોક ટેસ્ટ આપશો એટલો તમે સ્કોર કરી શકશો. પ્રિલિમની અંદર સ્કોર કરવો જરૂરી નથી પણ એટલીસ્ટ 40 માર્ક લાવવા જરૂરી છે. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે એટલે મોક આપી હશે તો તમે કમ્પ્યુટર ટેસ્ટથી અવેર થશો અને મોક આપેલી હશે તો તમે 40 માર્ક નહીં પણ મિત્રો 80 માર્ક લાવવા પણ તમારા માટે રમત વસ્તુ થઈ જશે. સૌથી વસ્તુ જરૂરી છે એ છે મેથ્સ રિઝનિંગ. ઇંગ્લિશમાં હું શું કરી શકું તમારા માટે તો કે ઇંગ્લિશમાં હું તમને અલગ અલગ PDF આપી શકીશ. ઇંગ્લિશમાં શું કરી શકીશ, અલગ અલગ PDF આપી શકીશ. અને મેથ્સ રિઝનિંગમાં હું તમને કોર્સ પણ આપીશ જે ફ્રી ઓફ કોસ્ટ રાખીશ અને એની સાથે ક્વેશ્ચનની PDF આપીશ. સાથે સાથે જરૂરી બુક જે PDF હશે એ પણ હું તમને મારા વિડીયો થ્રુ અને મારા ટેલિગ્રામ ચેનલ થ્રુ તમને પ્રોવાઈડ કરીશ, જેમાં હું તમને પૂરેપૂરી હેલ્પ કરી શકીશ. તમે મને શું હેલ્પ કરી શકશો, મને આ વિડીયો જેટલા વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડી શકો એટલા વિદ્યાર્થીઓને તમે પહોંચાડજો, એટલા વિદ્યાર્થીઓને તમે હેલ્પ કરજો. એવું નહીં વિચારતા કે હું બીજાને હેલ્પ કરીશ તો મારી કોમ્પિટિશન વધશે. જો હું તમને હેલ્પ ના કરતો હોત તો પોસિબલ છે કે આ વિડીયો તમારા સુધી ના પહોંચ્યો હોત. તો તમે પણ થોડી હેલ્પ મને કરી શકો. હું તમને પ્રેક્ટિસ, મોક ટેસ્ટ પ્લસ PDF અને લેક્ચરમાં ડેફિનેટલી હેલ્પ કરીશ અને એવા અપ્રોચ આપીશ કે જેની અંદર તમારે મોટા ભાગના ક્વેશ્ચન પેન પેપરની હેલ્પ વગર તમે સોલ્વ કરી શકશો. તો મિત્રો આ હતી બેઝિક CCEની અંદર સ્કોર કરવા માટેની બેઝિક રણનીતિ કે તમારું ફોકસ ટોટલી મેથ્સ, રિઝનિંગ, ટાઈમ મેનેજમેન્ટ પર હોવું જોઈએ. જો એ થઈ શકશે તો ડેફિનેટલી આ એક્ઝામ તમે ક્રેક કરી શકશો. એના પછી આવતા વિડીયોની અંદર આપણે વાત કરીશું CCEની અંદર નોર્મલાઇઝેશન એટલે શું, નોર્મલાઇઝેશન કેવી રીતે થાય છે અને અલગ અલગ શિફ્ટના પેપર અલગ અલગ હોવા છતાં તમને ન્યાય કેવી રીતે મળશે એની વાત કરશું. ડેફિનેટલી મળીશું આવતા વિડીયોમાં. તબ તક કે લીએ ગુડ બાય. થેન્ક યુ.